જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરનાર લંકાપતિ રાવણે રચેલું શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરીશું। આ સ્તોત્રનું નિમિત્ત તેમજ ખાસ કરીને શ્રાવણ મહિનામાં પાઠ કરવાથી વાણી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। આ પાઠ નિત્ય કરવાથી શિવજીની કૃપાથી રથ, ગજ, વાહન, અશ્વ વગેરેથી સંપન્ન થઈને સ્થિર લક્ષ્મી સદાય ઘરમાં નિવાસ કરે છે। વ્યક્તિને ધન સંપત્તિ જેવા ભૌતિક સુખો સાથે સમાજમાં સારું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ કલા ક્ષેત્ર જેવા કે નૃત્ય, ચિત્રકલા, લેખન યોગ, ધ્યાન, સમાધિ વગેરે કળાઓમાં જોડાયેલા છે એ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરે તો તેને કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ કાળ સર્પથી પીડિત છે તે વ્યક્તિ જો શ્રાવણ માસમાં નિત્ય આ પાઠ કરે તો સર્પ દોષ દૂર થાય છે। શનિ એ કાળ છે અને શિવ તો કાળના કાળ એટલે કે મહાકાળ છે। આથી જે લોકો શનિથી પીડિત છે તે લોકો આ પાઠ શ્રાવણ માસમાં નિત્ય કરે તો શનિનો દુષ્પ્રભાવ દૂર થાય છે। લંકાપતિ રાવણે આ સ્તોત્રનો પાઠ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા। તો પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। શિવ તાંડવ સ્તોત્રનો પાઠ શરૂ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશને વંદન કરીશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો શિવ તાંડવ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ। જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલંબ્ય લંબિતાંબુજંગ તુંગ મલ્લિકા ડમ ડુમ 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 નિનાંદવ ડુમ વર્યમ ચકાર ચંડ તાંડવંત નોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમ ભ્રમન નિલીપ નિર્જરી વિલોલવીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની તગદ્દ ગદ્દ ગચ્છ વલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરે નંદિની વિલાસ બંધુ વંધુર સ્ફુર ગંત સંતતિ પ્રમાદમાન માનસે કૃપા કટાક્ષ ધારણી નિરુદ્ર દુર્ધરાપદી કવચ દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટાભુજંગ પિંગલ સ્ફુરત ફણામણી પ્રભા કદંબ કુંકમ દ્રવ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંડ સિંધુર સ્ફુરત ગુત્તરીય મેધુરે મનો વિનોદ્ર દુર્તંબી ભર્તભૂત ભર્તરી સહસ્ત્રલોચન પ્રભૃત્ય શેખલેશ શેખર પ્રસુન્ન ધૂલિ તોરણે વિધુસ્તરાદ્રિ પીઠભુ ભુજંગરાય માલયા નિબદ્ધ ચાટ જુટ્ટક શ્રીએ ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર લલાટ ચત્વરજ્વલ ધ્રનંજય સ્ફુરી ગભા નિપીત પંચ સાયકમ નિમન નિલિમ્પ નાયમ સુખામયુખ લેખયા વિરાજમાન શેખરે મહાકપાલી સંપદે શિરોચયાલ મસ્તુન કરાલ ભાલ પટ્ટિકા ગદ્ર ગદ્ર ગજ્વલ ધનંજયા ધરીકૃત પ્રચંડ પંચ સાયકે ધરાધરેન્દ્ર નંદિની કુચાગ્ર ચિત્ર પત્રક પ્રકલ્પનેક શિલ્પિની ત્રિલોચને રતિર્મમ નવીન મેઘ મંડલી નિરુદ્ર દુર્ધર સ્ફુર તકુહુની શિથિલિત્મા પ્રબંધ બંધુ કંદર નિલિમ્પ નિર્જરિતરસ્ત નોતુ કૃતિ સિંધુર કલા નિદાન બંધુર શ્રિયમ જગન્ધુરંધર પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલી મચ્છટા વિડંબી કંઠ કંધરા રુચિ પ્રબંધ કંધર સમર્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મુખચ્છિદમ ગજચ્છિદાંધકચ્છિદમ તમંત કંચિદમ ભજે અગર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરી રસ પ્રવાહ માધુરી વિજુપણા મધુવ્રતમ સમ્રાતકમ પુરાતકમ ભવંતકમ મખાતકમ ગજાંતકાંતકાંતકં તમંતકાંતકમ ભજે જયત્વદ પ્રવિભ્રમ ભ્રમ ભુજંગ મસ્કુર ત્રગત રગદ્રી નિર્ગમત કરાલ ભાલ હવ્યવાટ ધીમી ત્રિમી ત્રિમીન મૃ દંગ તુંગ મંગલ ધ્વનિક્રમ પરવર્તતિ પ્રચંડ તાંડવ શિવ તસ્ત્રી ચિત્ર તલ્પયોર ભુજંગ મોક્તિ મસ્ત્રજ ગરિષ્ઠ રત્ન લોષ્ઠયો સુદ્રત દ્વીપ પક્ષયો તૃણારવિંદ ચક્ષુષો પ્રજામહી મહેન્દ્રયો સમમ પ્રવર્તયન્નમ કદા સદા શિવમ ભજે કદા નિલિપ નિર્જરી
निकुंज कोटरे वसन विमुक्त दुर्मुति सदा शिरस्तमंजलिं वहम् विमुक्त लोल लोचनो ललाम भाल लग्नक शिवेत मंत्रमुच्चरन् कदा सुखी भव्याम्यहम् नीलिम नाथ नागरी कदम्ब मोल्ल मल्लिका निगुंफ निर्भरक्षरणं तृष्णिका मनोहर तनोतु नो मनो मुदं विनोदिनीं महर्निशं परिश्रय परम पदं तगन्धजतिशाचय प्रचंड वाडवानल प्रभा शुभ प्रचारणी महाष्ट सिद्धि कामिनी जना बहुत जल्पना विमुक्त वामलोचनो विवाह कालिकध्वनि शिवेत मंत्र पुष्य गो जगच्चयाय जायताम् इमं हि नित्यमेव मुक्त मुक्तमोत्तमस्तवं पठन् स्मरन् भुवन्नरो विशुद्धमेति सन्ततं हरे गुरो सुभक्तिमाशु यातिना यथा गति विमोहनं हि देहनासु शङ्करस्य चिन्तनम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय इति श्री लंकापति रावण रचित शिव तांडव स्तोत्र संपूर्ण। बोलो भगवान भोळानाथनी जय। तो मित्रों आपणे सांभळ्યું शिव तांडव स्तोत्र संस्कृत भाषाમાં। संस्कृत भाषा એ દેવોની ભાષા છે। તેમની ભાષામાં સ્તોત્ર સ્તુતિ પાઠ મંત્ર કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે। ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા લંકાપતિ રાવણે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી। આ સ્તોત્ર એટલો ચમત્કારિક અને પ્રભાવશાળી છે કે તેના પાઠથી માણસ તેના જીવનમાંથી દુઃખ કષ્ટો દૂર કરી સુખી જીવન અને અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી શકે છે। લંકાપતિ રાવણે જ્યારે આ 17 શ્લોકવાળું શિવ તાંડવ સ્તોત્ર ગાયું ત્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ અતિ હર્ષ પામ્યા અને લંકાપતિ રાવણને વરદાન આપ્યું કે તારો આ સ્તોત્ર અજર અમર રહેશે અને જે પણ તેનો પાઠ કરશે તેને મારી કૃપા પ્રાપ્ત થશે। તેના જીવનમાં તમામ દુઃખ દર્દ સંકટ બળીને ભસ્મ થઈ જશે। સુખ સમૃદ્ધિ સિદ્ધિ યશ કીર્તિ લક્ષ્મી પુત્ર પુત્રાદિને પ્રાપ્ત કરશે। તો મિત્રો આવો અજર અમર શક્તિશાળી સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો, જે સાંભળવા માત્રથી જ ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા વરસતી રહેશે। મિત્રો શિવ તાંડવ સ્તોત્ર અત્યંત શક્તિશાળી અને ચમત્કારિક છે। આથી સંસ્કૃતમાં ગવાયેલ આ સ્તોત્ર નિત્ય સવાર સાંજ જરૂર સાંભળજો, જે સાંભળવાનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ થશે। તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર શિવ તાંડવ સ્તોત્ર સાંભળવું તમને જરૂર ગમ્યું હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ સાથે રાવણની જય પણ જરૂર બોલાવજો, કારણ કે આપણને આવો શક્તિશાળી અને ચમત્કારિક સ્તોત્ર આપવા માટે તેનો આભાર જરૂર આપણે માનવો જોઈએ। સાથે આ સ્તોત્ર તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો, જેથી આ ચમત્કારિક સ્તોત્રનો લાભ સહુ લઈ શકે। સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।